વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના 1 મહિના માટે તારીખ 23 એપ્રિલથી 23 મે સુધી અમલમાં મુકાઈ હતી, જેનો આજે છેલ્લો દિવસ છે। આ યોજનામાં ગઈકાલ સુધીમાં કોર્પોરેશનને 135 કરોડની આવક થઈ હતી। લોકો આ યોજનાનો હજી વધુ લાભ લઈ શકે તે માટે તેની મુદતમાં વધારો કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। આ યોજનામાં રહેણાંક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% અને કોમર્શિયલ મિલકતમાં 5% વળતર અપાયું છે। ઘણા કરદાતાઓએ ઓનલાઈન વેરો ભરપાઈ કરીને રહેણાંક અને કોમર્શિયલમાં 1% વધુ વળતરનો લાભ લીધો છે। મિલકત વેરાના અગાઉના વર્ષોની પાટલી બાકી રકમ એકસાથે ભરપાઈ કરે તો તેમાં પણ વળતર આપવામાં આવ્યું છે। વળતર મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણી કર, કંજરવંશી અને સુએજ ટેક્સ પરની રકમ પર અપાયું છે। શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી। શહેરને અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે। વર્ષ 2025-26માં વેરાની આવકનો ટાર્ગેટ 807 કરોડ મૂકવામાં આવ્યો છે। આપ જાણો છો કે એડવાન્સ વેરા રિબેટ યોજના 1 મહિનાથી અમલમાં હતી। આજે છેલ્લી તારીખ હતી। આજે લગભગ આજની તારીખમાં 8 કરોડ જેવી વસૂલાત થઈ છે અને કુલ મળીને 132 કરોડ જેવી વેરા વસૂલાત થઈ છે। વ્યવસાય વેરા સહિત 150 કરોડ પર આપણે પહોંચ્યા છે અને તમામ કરદાતાઓને વિનંતી છે કે આજે રાત્રે 12 વાગ્યા સુધી વેરા વસૂલાતની સ્કીમ ચાલુ છે, તો એડવાન્સ વેરા રિબેટ યોજનાનો લાભ લેવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે। સારો પ્રતિસાદ છે, વિચાર કંઈક થઈ શકે છે ખરો? ચોક્કસથી આ ઘણા બધા કરદાતાઓની વિનંતીને ધ્યાનમાં રાખીને એના માટે પ્રપોઝલ મૂકવામાં આવી છે। જો કદાચ મંજૂર થશે તો ચોક્કસથી સમય મર્યાદા વધારવામાં પ્રયત્ન કરવામાં આવશે। આપણું લક્ષ્યાંક કેટલું હતું? આપણો લક્ષ્યાંક આ વખતે 742 કરોડ જેટલો છે અને આવતા વર્ષે 807 કરોડ જેટલો છે। તેને પહોંચી વળવા માટે આ એડવાન્સ વેરા રિબેટ યોજના આના એડવાન્સ વેરા રિબેટ યોજનામાં ટાર્ગેટ નથી હોતો, પણ જે કરદાતાઓ જે એડવાન્સમાં વેરા બિલ આપતા પહેલા ઇસ્યુ કરવામાં આવે છે, જે ભરે ત્યારે આકર્ષક વેરા વળતર યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેનો તમામ કરદાતાઓને લાભ